પતિના અફેરના કેસના કારણે પરેશાન થઈને પત્નીને આપઘાત કર્યો છે. હું નામ નથી લેવા માંગતો ગામનું અને વ્યક્તિનું. આપણે થોડાક દિવસ પહેલા ચુચોડા કેસની વાત કરી હતી. એમાં પત્નીના અફેરના કેસના કારણે પતિ અને 2 બાળકોએ આપઘાત કર્યો હતો. ગલતી એને કરી છે, સજા એને મળવી જોઈએ, પરેશાન ન થવું જોઈએ. પરંતુ આપણે ગલતી પણ નથી કરી ને તેમ છતાં પણ આપણે કેમ પરેશાન થઈએ છીએ? આ શું માઇન્ડસેટથી જીવે છે આપણે ખબર નથી પડતો. ભાઈઓ બહેનો, તમારું લગ્ન થઈ ગયું હોય અને તમારું જીવન સારી રીતે ચાલતું હોય અને તમને અચાનક ક્યારેક એમ ખબર પડે કે તમારો પાર્ટનર કોઈક એક્સ્ટ્રા સંબંધમાં છે, એક્સ્ટ્રા અફેરમાં છે, તો તમારે ચિંતા કરવાની કોઈ બી જરૂર નથી. તમારે શાંતિથી, ધ્યાનથી, પેશન્સ રાખવાની જરૂર છે. અઠવાડિયું કે 1 મહિના સુધી તમારે કશું પણ એક્શન કરવાની જરૂર નથી. કોઈને પણ કશું કહેવાની જરૂર નથી. પ્રોપર તમારે ડેટા લેવાની જરૂર છે, પરંતુ તમારે પરેશાન થઈને કશું એક્શન કરવાની જરૂર નથી. તમારી રીતે જેટલું પણ થાય તેટલું સમજાવવાની કોશિશ કરો. એ સમજવો હશે તો સમજી જશે. ના સમજે તમે પરિવારમાં ધીરે ધીરે વાત કરો અને બીજા થ્રુ સમજવાની કોશિશ કરો. અગર એની થોડીક બુદ્ધિ હશે તો થોડોક પાટા ઉપર આવી જશે. તમને એવું લાગે કે તમારા પાર્ટનરે તમારી જિંદગી બરબાદ કરી નાખી છે અને ઘરમાં પણ તમે પરેશાન કરે અને તમને કશું કોઈકને કહી દો તો તમને મારી નાખવાની ધમકી આપે ને એવું ગમે તે રીતે તમને એવી રીતે પરેશાન કરે એવું લાગે તો તમારે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે ઘણા બધા ચેનલો છે. મરવાની કોઈ જરૂર નથી. હું કહેવા એ માંગુ છું. કારણ કે આ જીવન બહુ કિંમતી છે. 84 લાખ યોનિઓ પછી આ મનુષ્ય જીવન મળે છે. તો આપણું આ જીવનને આટલી નાની વાત કરતાં કેમ ટૂંકાવી દઈએ? મા બાપે આપણને મોટા કર્યા, લગ્ન કરાવ્યા, ભણાવ્યા, લખાવ્યા, અને તમારા પાર્ટનર કોઈ અફેરમાં જાય ને તમારે આપણે આત્મહત્યા કરી લેવાની આટલી નાની વાત માટે? પરંતુ જે કર્મનો સિદ્ધાંત છે એ ઇન્ડિવિજ્યુઅલ ચાલે છે. આપણે જે કરીએ એ આપણે જ ભોગવવું પડે. બરાબર? આપણે પતિ કશું ગલતી કરે તો એ ભોગવશે. એને સમય આવશે ત્યારે ખબર પડશે. કારણ કે શરૂમાં અચાનક ખબર ના પડે. શરૂમાં તો આ લવમાં, અફેરમાં મજા આવે, બહુ મજા આવે. પત્ની કરતાં બહારવાળી પત્નીમાં વધુ મજા આવે. પોતાના પતિ કરતાં બહારના પતિ સાથે ફરવામાં બહુ મજા આવે તરત તો. પણ ધીરે ધીરે સમય જાય એને પણ એની ગલતીનો અહેસાસ થશે, એની સજા મળશે. પરંતુ એની સજા એને મળે એના પહેલાં આપણે જ પોતે સજા લઈએ છીએ. એટલે આત્મહત્યા એક કાયર માણસોનું કામ છે. આત્મહત્યા એ માણસો કરે જે લડી નથી શકતા. આત્મહત્યા એ માણસો કરે જે દબી જાય છે, બીજા કરતાં ડરી જાય છે. પરંતુ આપણે તો યાર આપણા પૂર્વજો જોયો, આપણા ઇતિહાસ જોવો, આપણે એટલા કાયર, કમજોર ક્યાંથી થઈ ગયા ભાઈ? બતાવો. આપણે લડવાની જરૂર છે. આપણે સામનો કરવાની જરૂર છે. આપણામાં હિંમત છે, તાકાત છે. ભગવાને આપણને શું નથી આપ્યું? 2 હાથ આપ્યા છે, બુદ્ધિ આપી છે, બધું જ આપ્યું છે. તો પછી આપણે આટલી નાની વાતથી ડરવાની જરૂર નથી. કારણ કે નવું લગ્ન થયું હોય તો માણસો, એનો પતિ મરી જાય કે પત્ની કોઈકને કારણસર મરી જાય તો પણ એ લોકો બી જીવે છે ને. એ લોકો થોડું સુસાઇડ કરી લે છે. તો આપણે જોડે તો આટલું બધું છે. ભગવાને બધું આપ્યું છે, હાથ પગ, પરિવાર બધું આપ્યું છે. તો આપણે જીવીએ યાર. કેમ આટલું બધું ચિંતા કરવાની જરૂર છે? બાકી મારા મનમાં આવ્યું એટલે મેં તમારી જોડે શેર કર્યું. તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.